હલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સવારમાં મસ્ત મજાનો બની રહ્યો છે નાસ્તામાં છે કઢો. તો કઢામાં શું શું વપરાય છે? બેસન, સોસ. મેડમ કે કશું નથી નાખવાનું. એ હું મારી રીતે બનાવું છું. તમે કૃપાલીને ઉઠાડો, મોડું થઈ ગયું. તો મેં ફટાફટ કૃપાલીબેનને ઉઠાડી દીધા અને આપણો નાસ્તો થઈ ગયો. તો મસ્ત મજાનો ગરમ ગરમ કઢો ખાઈને નીકળી ગયા હતા આપણે દુકાને માતાજીના દીવાબત્તી કરી લીધા. અને મેડમનો ફોન આવ્યો કે ઘરે આવો તો દૂધ લઈને આવજો. તો હું પહોંચી ગયો ઘરે. દૂધ લઈને ઘરે. તો મેડમ રોટલા બી બનાવે અને ઓનલાઈન ફોનમાં વાતે કરતા હતા, જોઈ શકો છો. મને ફોન આવ્યો કે મારે ચંપલ લેવાના છે. તો કસ્ટમર આવી ગયા. તો ફટાફટ કસ્ટમરને ચંપલ આપીને પાછો આવી ગયો હું ઘરે. તો ફોનમાં મેં કીધું રોટલા ભરી ના જાય જોજે. તો મેડમ કહે છે તમે છાનામાના બેસી જાઓ ટેબલમાં, તમારું જમવાનું થઈ ગયું છે તૈયાર. તો બાજરીના રોટલા અને મિક્સ સબ્જી. તો મસ્ત મજાનું જમી લીધું આપણે. આ શું, હજી જમતા જમતા ફોન બી ચાલુ જ છે. આજે તો ઇનિસ બુકમાં નામ લખાવશે આ લોકો. 24 કલાક ફોન ચાલુ ને ચાલુ. તો હું આરામ કરતો હતો તોય પણ ફોનમાં ચાલુ, હું ચાલુ. પછી મને નીંદર ના આવી તો હું ચા પીને નીકળી ગયો દુકાને પણ સાંજે જોયું તો ધ્રુવભાઈ મને કે હું નહીં બેસું દુકાને. એ બાબતમાં મારે થઈ ગઈ બબાલ. ધ્રુવભાઈને મારો ઝઘડો હજી પત્યો નહીં. ત્યાં કૃપાલીબેન આવી ગયા. એ મગજમારી કરતા હતા. એમના જોડે મારે કકરાટ ચાલુ. પછી ધ્રુવભાઈ જોડે કકરાટ ચાલુ. બધા આખું દુકાનમાં કકરાટ. પછી હું બજારમાંથી મહેમાનોનો નાસ્તો લઈને આવી ગયો તો ઘરે. તો આ લોકોને બધી તૈયારી હતી. તો ચલો ત્યારે વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.